નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જી એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે સેમેસ્ટર 2 કેમિકલ સેમેસ્ટર 2 માટે જીટીયુ એક્ઝામનું બેસ્ટમાં બેસ્ટ ડિજિટલ મટીરિયલ તૈયાર કર્યું છે. જીટીયુ એક્ઝામ માટે તમારો સબ્જેક્ટ છે મેકેનિકલ ઓપરેશન, જેનો સબ્જેક્ટ કોડ છે DI022 મીન્સ કે DI0200502121. હવે સબ્જેક્ટ કોડ છે, બરાબર છે. આ સબ્જેક્ટના મેકેનિકલ ઓપરેશનમાં ઘણા બધા મિત્રોને ટેન્શન થાય, સર કેટલું વાંચવું, કેવી રીતના તૈયારી કરવી. તો આ વિડીયો ખાસ એના માટે છે. આપણે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને એ બતાવવાના છે, બરાબર છે. તો ટેન્શન નથી લેવાની. અને બીજા ખાસ એક પોઈન્ટ છે, મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. ઘણી બધી વાર છે મિત્રો છે ને આને કારણે શું થતા હોય કે આવડતું હોય બધું વાંચી જાય, બધું કરી જતા હોય છે, તોય ફેલ થાય છે. અને મારો મિશન છે, મિશન ગુજરાત સેમેસ્ટર 2 છે, આપણે કેમિકલ એ પાસ કરવાનું છે, બેકલોગ કેટી લાવવાનું નથી. તો મુદ્દા આપણે જોઈ લઈએ. ટૂંકમાં તો પહેલા તો ખાસ ધ્યાન રાખવાનું, જીટીનું પેપર છે ને એ પેપર સ્ટાઇલ મુજબ બધા મિત્રોને લખવાનું, એ ખાસ ભૂલ નહીં કરવાનું, બરાબર. બીજું શું આવશે, મોસ્ટ આઈએમપી છે ને એ તમારે કરવાના, એ તમને સ્કેન બતાવીશ હમણાં, તો એ પર સોલ્યુશન થઈ જશે. બીજું શું છે, પાસ થવા માટે અને સ્કોર કઈ રીતે કરવો એના માટે તમારે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. પછી આકૃતિ દોરવાની કમ્પલસરી, કેમ કે એના ફૂલ માર્ક્સ હોય છે. જે પ્રશ્નમાં આકૃતિ આવતી હોય ને દોરવાની, ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટેનું કોઈ ટૂલ હોય ને તો એ છે આકૃતિ, ફિગર, સ્કેચ, ડાયાગ્રામ, તમે જે કહેતા હોય, બરાબર છે, એ દોરજો એટલે વધારે માર્ક્સ આવવાના ચાન્સ વધી જ જશે 100%. પછી વાત કરીએ, જૂના વર્ષના પેપર કરવાના છે. ટાઈમ મળે, મેં આપેલા આઈએમપી પ્રશ્નો છે એ થઈ જાય પછી તમારે કરવાના છે. રેડી? તો જો મેકેનિકલ ઓપરેશન છે એ સબ્જેક્ટમાં પાસ થવું હોય એને આ વિડીયો ખાસ ક્લાસ લગી જોવાનો છે. અને આવી રીતના કેમિકલ સેમેસ્ટર 2 ડિપ્લોમાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળ્યા હોય તો વોટ્સઅપમાં આપણે ગ્રુપ બનાવેલ છે, બરાબર છે. એની લિંક તમને નીચે આપી દીધું સેમેસ્ટર 2 માટે. તો જે મિત્રો હજી સુધી જોઈન્ટ થવાનું બાકી હોય એમાં જોઈન્ટ થઈ જશે. એમ કે એમાં બધું જ સેમ ટુ સ્ટડી મટીરિયલ, ઇન્ફોર્મેશન બધું આવવાનું છે, બરાબર છે. ફ્રી ઓફ કોસ્ટ હશે આ વિડીયોના એમપી, બરાબર. અને આગલા સેમને પણ મળતું રહેવાનું છે, તમારે ખાલી જોઈન થવાનું છે. તો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ફટાફટ જોઈન થઈ જાઓ. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય મને કોમેન્ટ કરીને પૂછી લેજો, બરાબર છે. હવે તમારે બુક અને પેન લઈને બેસી જવાનું છે. હું તમને મોસ્ટ આઈએમપી છે મિત્રો, બુક અને પેન એ કરાવું છું, બરાબર. તો બધા મિત્રો પ્રશ્ન વાંચવાના છે. અને તમારા બધા દોસ્તોનો સેમેસ્ટર 2 અથવા તો મેકેનિકલ ઓપરેશન સબ્જેક્ટ જેને આવતો હોય એ બધા મિત્રોનો વિડીયો છે શેર કરવાનો છે. ઓકે, તો ચાલો આપણે બધો મિત્રો ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચાલુ કરી. ઓકે, ચાલો. તો જો મિત્રો આપણે મેકેનિકલ ઓપરેશનની વાત કરવાના છે, બરાબર છે. એ સબ્જેક્ટની અંદર તમને ગુજરાતી, ઇંગ્લિશ બે ભાષામાં પ્રશ્ન આપેલા હશે, બરાબર છે. તમને જે અનુકૂળ હોય એમાં તમે એક ભાષામાં તૈયારી કરી શકો. પહેલા આપણે શું કરીએ તો ગુજરાતીના પ્રશ્ન છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પછી ઇંગ્લિશ મીડિયમ વાળાને લાસ્ટમાં ફોટો પાડવો હોય તો પાડી શકે છે, બરાબર. જો પહેલો પ્રશ્ન શું છે, યોગ્ય ઉદાહરણ સાથે યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ સમજાવવાનું છે. હવે આ પહેલો પ્રશ્ન છે. પછી આ પાર્ટિકલ ડેન્સિટી અને બલ્ક ડેન્સિટી છે એ સમજાવો તો તફાવત તમારે આપવાનો છે, બરાબર. પછી તમારે વ્યાખ્યા જે પૂછે ત્યારે વ્યવસ્થિત લખીને પાકી કરવાની. પછી ઇક્વિવેલન્ટ ડાયામીટર છે અને સ્પેસિફિક સરફેસ એરિયા છે ને એ તમારે સમજાવવાનો છે. આ બધા પ્રશ્ન મિત્રોને પાકા કરીને વાંચવાના છે અને લખવાના છે. પછી વોલ્યુમ, સરફેસ, મિની ડાયામીટર અને માસ મિની ડાયામીટરની ગણતરી તમારે સમજાવવાની છે. પછી સાઇઝ રિડક્શનના સિદ્ધાંતો અને ઉપયોગો સમજાવો, બરાબર. આ પ્રશ્ન પર છઠ્ઠો ખાસ કરી લેવાનો છે. પછી વાત કરીએ સાઇઝ રિડક્શન સાધનની પસંદગી પર અસર કરતા પરિબળ છે ને એ તમારે સમજાવવાના છે. પછી કિકનો નિયમ સમજાવવાનો છે. જ્યાં જ્યાં નિયમ સમજાવવાનો થાય ને તો અહીંયા સૂત્રો, પછી સાબિતી, પ્રૂફ કે જે આવતું હોય એ રેડી જ રાખવાનું. અને આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત દોરવાની તો જ તમે પાસ થઈ શકશો, બરાબર. એટલે વાત ધ્યાન રાખજો. બોન્ડનો નિયમ છે એ પણ તમારે સમજાવવાનો છે, બરાબર છે. પછી આ પ્રશ્ન છે એ અલગ રીતે છે, એ પણ જોઈ લઈએ આપણે સાથે કે રિંગ ટિંગરનો જે નિયમ છે, નામ બહુ ભયંકર હશે પણ ડરવાની જરૂર નથી, બરાબર છે. જે તમને યાદ રહેવા પાકા કરી નાખવાના છે. જો કસરની રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગ સમજાવવાનો છે. આ 11નો પ્રશ્ન આપણે અહીંયાથી લઈએ તો આટલું થશે. લોડ જે કસર છે એની રચના અને વર્કિંગ પ્રિન્સિપાલ અને ઉપયોગો સાથે આખો પ્રશ્ન છે એ તમારે રેડી કરવાનો છે. પછી વાત કરીએ બોલ મિલ ની રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગ સાથે તમારે આખો પ્રશ્ન છે એ 13મો રેડી કરવાનો રહેશે. પછી 14મા પ્રશ્નની વાત કરીએ તો રોલ કસર માટે એંગલ ઓફ ની નું સમીકરણ છે ને મિત્રો એ બધા તારવાનું છે. જેને મેથેમેટિક્સ ફાવતું હોય એવા પણ આ મિત્રો છે મેક્સનું આ સમીકરણ એને આવડી જશે. બાકી જે થિયરી વાળા હશે એ બધા નહીં આવડે. પછી બોલ મિલરની ક્રિટિકલ સ્પીડ નું સમીકરણ છે એ તમારે તારવાનું છે. પછી ઓપન સર્કિટ, ક્લોઝ સર્કિટ, ગ્રાઇન્ડિંગ વચ્ચે તમારે તફાવત છે ને મિત્રો એ લખવાનો થાય. પછી આદર્શ સ્કીન અને વાસ્તવિક સ્ક્રીન છે એ તમારે સમજાવવાનું છે.
કમ્યુલેટિંગ અને ડિફરન્શિયલ સ્ક્રીન એનાલિસિસ વચ્ચે તફાવત છે એ લખવાનો. તફાવતની જગ્યાએ ક્વેશ્ચન પૂછે, શોર્ટ નોટ પૂછે, પણ તમારા ટોપિક છે યાદ તમને રહેવા જોઈએ. પછી સ્ક્રીનની કુલ અસર કરતા જે છે સૂત્ર છે એ તમારે ઇફેક્ટિવનેસ, બરાબર છે, એ જોઈ લેજો ખાસ. એક ઓવરઓલ ટૂંકમાં શોર્ટમાં જોવા જાય તો વાઇબ્રેટિંગ સ્કીનની રચના અને કાર્યપદ્ધતિ સમજાવવાની છે. પછી ફ્લોટનેસ સેલની રચના અને કાર્યપદ્ધતિ મિત્રો, ખબર છે. પછી એક આ ખાસ કયો છે કોન્સ્ટન્ટ રેફિલેટેશન, એક તમારે સમજાવવાનું છે. ફિલ્ટર પ્રેસની રચના અને કાર્યપદ્ધતિ એક સમજાવવાની છે. પછી વાત કરીએ મિત્રો આગળ તો બે પ્રશ્ન બીજા છે. પ્રી સેટલિંગ હેન્ડલ સેટલિંગ અને ટર્મિનલ સેટલિંગ વેલોસિટી, સાયક્લોન સેપરેટર ની રચના અને કાર્યપદ્ધતિ. તો આ 25 પ્રશ્ન છે એ બધા મિત્રોને સ્ક્રીન છે એમાં કીધા એ પ્રમાણે પાકા કરી અને મિડના પેપર છે એ સોલ્વ કરી નાખવાના છે. અને ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ ફટાફટ સ્ક્રીનશોટ પાડી લે. 19 થી 25 પ્રશ્નો. પછી વાત કરીએ 18 થી 13 સ્ક્રીનશોટ પાડી લે ફટાફટ મિત્રો. પછી વાત કરીએ આગળના કેટલા છે 1 થી, બરાબર છે, 1 થી 12 પ્રશ્ન, બરાબર છે. આવી રીતના મિકેનિકલ ઓપરેશન સબ્જેક્ટમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. અને પ્લસ સાથે આટલા પ્રશ્નો થઈ ગયા ત્યારબાદ તમારે જીટીયુનું એક પેપર છે એ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી અને એ સોલ્વ કરી નાખવાનું છે. અને પ્લસ એક મિડનું પેપર. આટલું કરશો એટલે મિકેનિકલ ઓપરેશનમાં સારામાં સારા માર્ક્સ સ્કોર થશે, પાસ થઈ જશો અને સારામાં સારી પ્રેક્ટિસ થઈ જશે. અને બધા મિત્રોને જીટીની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે અને દોરવાનું પણ એ રીતે જ છે. ઓકે, તે પ્રમાણે પ્રિપેરેશન કરજો. અને કેમિકલ સેમેસ્ટર 2 ના બીજા સબ્જેક્ટના વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ પ્લેલિસ્ટ છે જે યુટ્યુબમાં બનાવેલ, એમાં તમે વહી ગયા છો તો બધા સબ્જેક્ટના આઈએમપી છે જ. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તો ફટાફટ જોઈન પણ થઈ જાય તો આગળના પણ એ ટુ ઝેડ અપડેટ થર્ડ સેમના ફોર્થ ફિફ્થ બધું મળતું રહીએ. આગળ ડિગ્રીમાં જાઓ, જોબમાં જાઓ, એ ટુ ઝેડ માહિતી મળતી રહે. તો આપણે કેમિકલના આઈએમપી ક્વેશ્ચનના ઓલ વિડીયો બની ગયા છે. તો જે મિત્રોને કાંઈ પણ ન મળે તો કોમેન્ટ કરીને પૂછી લ્યો. અને આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અને તમારા દોસ્તો હોયને આ સબસ્ક્રાઇબ કરી મીન્સ કે લિંક શેર કરો યુટ્યુબની અને બધું સ્ટડી મટીરિયલ છે એ મળી રહે. ઓકે, તો જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. બાય બાય, ટેક કેર.